એસીપીસી દ્વારા પ્રવેશના નિર્ણયનો વિવાદ શરૂ થઈ ગયો છે। એસીપીસીને કારણે વડોદરાના અનેક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે તેવી લાગણી પ્રવૃત્તિ રહી છે। યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ શુક્લાએ આ નિર્ણયનો વિરોધ કરતા વડોદરાના વિદ્યાર્થીઓના ભવિષ્ય ધૂંધળું કરનાર નિર્ણય પરત ખેંચાવો જોઈએ તેવી માંગણી કરી છે। આજે નિર્ણય લેવામાં આવ્યું છે જે આખી જે એડમિશન પ્રોસિજર છે એ સેન્ટ્રલાઇઝ થશે, એસીપીસી દ્વારા થઈ જશે। તો એની માટે હું એટલું જ કહેવા માંગીશ કે આજ સુધી એમએસ યુનિવર્સિટીમાં બીએસસીમાં ઓછામાં ઓછા 1800 ફોર્મ ભરાઈ ગયા છે અને એ સ્ટુડન્ટ્સનું શું, એ સ્ટુડન્ટ્સને કેટલા પ્રોબ્લેમ્સ થશે અને જો આ પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ થશે તો બીએસસી જે એક એવી ફિલ્ડ હતી એમએસ યુનિવર્સિટીમાં જેમાં સ્ટુડન્ટ્સ પોતાને સિક્યોર માનતા હતા કે એમને કશે એડમિશન નહીં મળે તો ઓછા ટકાથી બી એમને બીએસસીમાં એડમિશન મળી જશે, જેનાથી જે મિડલ ક્લાસના સ્ટુડન્ટ્સ હતા એ એટલીસ્ટ એમનું ગ્રેજ્યુએશન પૂરું કરી શકશે। આમાં જો સેન્ટ્રલાઇઝ કરવાની વાત આવે તો ગુજરાત ગવર્મેન્ટ એ પ્રાઇવેટ કોલેજીસ સાથે મળીને ખાલી પૈસા ઉઘરાવવાનું કામ કરી રહી છે। એમને એમએસ યુનિવર્સિટીમાં દખલઅંદાજી એમની પોતાની ગવર્મેન્ટ નાખીને એમાં દખલ ના દેવી જોઈએ, કારણ કે જો એ લોકો દખલ દેશે તો એનાથી લોસ સ્ટુડન્ટ્સનો થશે, એમને કંઈ નહીં। અને જે મિડલ ક્લાસના સ્ટુડન્ટ્સ છે એમના જે પેરેન્ટ્સ છે એમને વધારે ડોનેશન બહાર આપવા પડશે। તો આ જે એસીપીસીની જે પ્રક્રિયા છે ખરેખર ખોટી છે। જે નોર્મલ પ્રક્રિયા ચાલતી કે એ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જો એમને આ નિર્ણય લેવો હતો તો એમણે પ્રી પ્લાનિંગ કરવું જોઈએ। આજે એટલી મોટી એમએસ યુનિવર્સિટીને ચલાવે છે તો કોઈ પ્રી પ્લાનિંગ નામની વસ્તુ હોવી જોઈએ, તો છતાંથી તો પ્રી પ્લાનિંગ કરવું જોઈએ। આવું એક દિવસમાં આટલો મોટો નિર્ણય લઈને એ પોતાનું જ વિચારે છે, પોતાના ફાયદાનું વિચારે છે, સ્ટુડન્ટ્સના ફાયદાનું વિચારતા નથી। આમાં સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય છે। આજે જ્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ છું, આટલા 35 સ્ટુડન્ટની લીડર છું, તો એમાં મને દેખાઈ રહ્યું છે કે આમાં સ્ટુડન્ટ્સનો બહુ પ્રોબ્લેમ છે। તો એની માટે અમે લોકો વીસી સરને પણ આવેદનપત્ર આપીશું અને આગળ જો આ લોકો આ પ્રક્રિયા નહીં રોકે તો એની માટે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરીશું।